નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આજે કંઈક સાહિત્ય વિશે વાત કરવા જઈ રહી છું। આપણે બધા જ આવા સારા પુસ્તકોથી દૂર જતા રહ્યા છીએ। તેમાં 24 કલાક મોબાઈલ આપણી સાથે રહેવા લાગ્યો છે। આ મોબાઈલનું દૂષણ નાના મોટા સૌને લાગ્યું છે। નાના બાળકો તો જાણે સતત મોબાઈલમાં જ ગેમ શોધતા ફરે છે, તેમજ તેઓ શેરી રમતોથી તો સાવ દૂર જ જતા રહ્યા છે। તેવી જ રીતે મોટાઓ પણ મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે। સોશિયલ મીડિયાના તો જાણે ગુલામ બનીને બેઠા છે। હા, એ વાત પણ સાચી છે કે મોબાઈલમાં જ આખી દુનિયા છે, પરંતુ જો આપણે સતત સોશિયલ મીડિયા અને ગેમમાં જ રચ્યા પચ્યા રહેશું તો સારા પુસ્તકોનું વાંચન ક્યારે કરીશું? આપણે જ આપણી સારી ટેવોને દૂર કરીને મોબાઈલ જેવા દૂષણો વિકસાવ્યા છે, તો આપણી નેક્સ્ટ જનરેશન શું કરશે? જે આપણે કરીશું તે જે કરવાની છે। તો ઘરમાં દરેક સભ્ય, નહીં તો કોઈ એક સભ્ય પણ જો સારા પુસ્તકનું વાંચન કરશે ને, તો તેમને જોઈને બાકીના બધા સભ્યો થોડું વાંચન જરૂર કરશે। સારા પુસ્તકોના વાંચનથી એક તો મગજ પર ખોટા વિચારો આવતા નથી, તેમજ ઈર્ષા કે અદેખાઈ જેવા દૂષણો મગજ પર હાવી થવા દેતા નથી। આજકાલ બાળકો કે યંગસ્ટરમાં ચીડિયાપણું કે નાની નાની વાતમાં ગુસ્સો કરવા ટેવાયેલા જો થોડું પણ વાંચન રાખશે ને, તો તે આ ચીડિયાપણાને જરૂર દૂર કરી શકશે। બાકી જો એ બધો જ ટાઈમ મોબાઈલ ગેમમાં કે ફાલતુ સમયમાં ટાઈમ વેડફશે ને, તો આવનારી પેઢીમાં સહનશીલતાનું નામ નિશાન પણ જોવા નહીં મળે। તો મિત્રો, પુસ્તક જ આપણા સાચા મિત્રો છે। આપણે તેને આપણાથી અળગા કરવા ના જોઈએ। તેમજ આપણે કોઈ પણ પાર્ટીમાં જતા હોઈએ ને, કે જેમ કે બર્થડે પાર્ટી છે, એનિવર્સરી પાર્ટી છે, જેવી કોઈ પણ પાર્ટીમાં જો ગિફ્ટ લઈને જવાનું થતું હોય ને, તો આપણે સારા પુસ્તકને ગિફ્ટ આપીશું, જેથી આવનારી પેઢી પોતાની ગિફ્ટ રૂપે પુસ્તકને ખોલીને થોડું પણ વાંચશે ને, તો તેના મગજ પર સારા વિચારો આવશે। બાકી તો આજકાલ મર્ડર મિસ્ટ્રી કે થ્રિલર જેવી સિરીઝો જોઈને બાળકો શું કરે છે? મર્ડર કરવા તરફ જ પ્રેરાય છે, જે આપણે આજકાલ ન્યૂઝપેપરમાં કે આપણી આજુબાજુની સોસાયટીમાં આપણે જોઈએ જ છીએ। તો આજે હું કંઈક આવી જ કવિતા કહેવા જઈ રહી છું, તો સૌ બધા ધ્યાનથી સાંભળજો। સાહિત્યની આત્મહત્યા। ગુજરાતી ગઝલને માણીએ, સાહિત્યોને ભરી પ્યાલે પીએ। શબ્દોથી ચાલે શ્વાસ મારો, કવિતાથી ધબકે હૃદય મારું। ખોલો સાહિત્યનો ઇતિહાસ તો મારો નરસૈયો નીકળે। ખેડો ખેતરને સીતા નીકળે શિવની જટાએ ગંગા। આજે તો જુઓ સોશિયલ મીડિયા, તો નગ્ન રણવીરની તસવીર નીકળે। સાચો મિત્ર છે સારા પુસ્તક, બતાવે હંમેશા સારો રસ્તો। ભરી દે જ્ઞાનનો ભંડાર, બનાવી દે જ્ઞાની પુરુષ। ઝટપટ ચાલતા યંત્રવત યુગમાં ખાઈ ગયો બધો કિંમતી સમય મોબાઈલ ને સોશિયલ મીડિયા। પૂર્યું સાહિત્યને જ્યાં બંધ કબાટે જ કરી આત્મહત્યા।